નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ પર. ટાટના ઉમેદવારોના મગજની અંદર અત્યારે એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે ટાટ પ્રિલિમ્સ આપણી પૂરી થઈ ગઈ છે, એટલે કે સેકન્ડરી 9-10 ની વાત કરી રહ્યો છું. ટાટ સેકન્ડરીની પ્રિલિમ્સ પૂરી થઈ ગઈ છે, તો હવે મેન્સની અંદર શું, મેન્સ ક્યારે આવી શકે છે, મેન્સમાં કટ ઓફ કેટલું રહી શકે છે. જો હું કટ ઓફની અંદર આવી જાઉં છું તો એ કટ ઓફમાં આવ્યા પછી મેન્સની અંદર હું કેવી રીતે તૈયારી કરીશ, મેન્સની અંદર મારે તૈયારી કરવી છે તો કયા પ્રકરણ ઉપર સૌથી વધારે ભાર આપીશ, કયા વિષયને કેટલો સમય આપીશ, આ બધા જ પ્રશ્નો અત્યારે તમારી મગજની અંદર છે. તો આજના વિડીયોની અંદર આપણે ખાસ એ જ વાત કરવાના છે કે ટાટ સેકન્ડરી મેન્સ માટે જે ઉમેદવારોનો, જે વિદ્યાર્થીઓનો વિષય ગણિત અને વિજ્ઞાન છે એ લોકો માટે આજે આપણે વાત કરવાના છે. શું જોવાના છીએ આજે, તો કેટલા માર્ક્સ થાય તો તૈયારી કરી શકાય એની થોડી ચર્ચા કરીશું. સાથે સાથે આજે હું તમને ક્વેશ્ચન આન્સર પ્રેક્ટિસ કરાવીશ કે કેવા પ્રકારના ક્વેશ્ચનો બની શકે છે. આપણે અહીંયા લાઈવમાં ગણિત અને વિજ્ઞાન બંનેના પ્રશ્નો લખીશું અને ગણીશું. પછી પ્રશ્નો ક્યાંથી કરવા અને કેવી રીતે કરવા, પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે એના માટેના ડેમો પણ આજના વિડીયોની અંદર આપણે જોવાના છે. ક્લિયર? તો ચલો શરૂઆત કરી દઈએ વિડીયોની. હવે આપણે પ્રશ્ન દરેકના મગજની અંદર હોય છે કે કેટલા માર્ક્સ થાય છે તો તૈયારી કર. અત્યારે તમને ખબર છે કે PAK પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. પ્રોવિઝનલ આન્સર કી બધાએ જોઈ લીધી હશે. આની અંદર ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે વાંધા અરજી વાળા છે, ચોપડીની અંદરથી મળી ગયા છે. અત્યારે અલગ અલગ જગ્યાએ સોશિયલ મીડિયા પર પ્રૂફ ફરે જ છે, તો બધા વાંધા અરજી કરવાના થશે, તો કરી જ દેવાની. તો વાંધા અરજી કરવા સાથે એ પ્રશ્નો 100% સુધરવાના છે. એનું કારણ છે કે ચોપડીની અંદર બેઠે બેઠો જો પ્રશ્ન છે તો એનો જવાબ ચેન્જ હોય તો એ પ્રશ્ન સુધરવાની સંભાવનાઓ સૌથી વધારે રહેલી છે. તો આ બધું જોતા, પ્રોવિઝનલ આન્સર કી જોતા, એમાં જે ખોટા જવાબો છે એ સુધારતા, એ બધું જ જોતા જો તમારે 70+ માર્ક્સ થાય છે, 70+, તો તમારે તૈયારી કરાય. કારણ કે તમને ખ્યાલ છે કે 2023 ની અંદર ઘણી બધી જગ્યાએ બધા કહેતા હતા કે 100 માર્ક્સ અટકશે, 110, 120 એટલા સુધી સંભળાયું હતું. પણ જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું ત્યારે એની અંદર કહેવામાં આવ્યું હતું કે 70+ માર્ક્સ એટલે કે 70+ ગુણ ધરાવતા તમામે તમામ ઉમેદવારો મેન્સની અંદર બેસી શકશે. તો અત્યારે તમારે યાદ રાખવાનું કે 70+ થતા હોય તો તમારે તૈયારી શરૂ કરી દેવાની. આ તૈયારી આડે જવાની, એટલે કે તૈયારી તમારી કરેલી હશે તો એ આગળ જતા કામ જ આવવાની છે. તો 70+ થશે તો તમારી તૈયારી કરાય. ક્લિયર? આ મગજની અંદરથી કન્ફ્યુઝન દૂર કરી દો. પછી શું કહે છે કે ગણિત વિજ્ઞાન વિષયમાં શું કરવાનું, તો મુદ્દાઓ છે જે તમારે નોંધી લેવાના છે કે ગણિતની અંદર શું કરવાનું. તો ઓલરેડી તમે પ્રિલિમ્સ ની અંદર સૌથી પહેલા તો તમામે તમામ ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર કરી લીધા હશે. આ ઓલરેડી તમારા કોન્સેપ્ટ ક્લિયર પ્રિલિમ્સ ની અંદર થઈ ગયા છે. કારણ કે પ્રિલિમ્સમાં કોન્સેપ્ટ તમારા ક્લિયર નહીં હોય તો તમે દાખલો ગણી શકવાના ન હતા, અને દાખલો ના ગણી શકો તો પ્રિલિમ્સ ક્લિયર ના થાય. એટલે કે જેટલા લોકોની પ્રિલિમ્સ ક્લિયર થઈ છે એ બધાના દરેક પ્રકરણના કોન્સેપ્ટ કેવા હશે? ક્લિયર હશે. આ કોન્સેપ્ટ ક્લિયર છે એટલે તમારા હેતુલક્ષી ક્લિયર છે. શું ક્લિયર છે? હેતુલક્ષી ક્લિયર છે. હેતુલક્ષીની અંદર ખરા ખોટા, ખાલી જગ્યાઓ, 1 માર્ક્સનો દાખલો, નાનો દાખલો હોય, જોડકા હોય, આ બધું જ એની અંદર આવ્યું. અને એ બધા શેના આધારે હશે? કોન્સેપ્ટ આધારે હશે. એટલે હેતુલક્ષી તમારા ગણિતની અંદર ઓલરેડી ક્લિયર થઈ ગયા છે. તો હવે 4 માર્ક્સ અને 5 માર્ક્સનો પ્રશ્ન છે તો એની અંદર શું કરવાનું છે? તો એની અંદર તમારે શું કરવાનું? તો દરેક પ્રકરણ માટે દરેક પ્રકરણના અધ્યાય અને ઉદાહરણના દાખલા કરી લેવાના. પહેલું કામ શું કરી લેવાનું? તો દરેક પ્રકરણના સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા એક વાર ગણી લેવાનું. ક્લિયર? તો ગણિતની અંદર આટલી વસ્તુ યાદ રાખવાની છે. વિજ્ઞાનની અંદર શું યાદ રાખવાનું છે? સૌથી મોટો પ્રશ્ન વિજ્ઞાનનો જ હોય છે. દરેક મિત્રોને ગણિત તો લગભગ બધાનું ક્લિયર હોય છે, પણ વિજ્ઞાનનો પ્રશ્ન હોય છે. તો વિજ્ઞાનમાં ઓલરેડી તમે પ્રકરણ વાંચી લીધેલા છે. શું વાંચી લીધું છે? પ્રકરણ વાંચી લીધા છે. હવે આ પ્રકરણમાંથી દરેક પ્રકરણમાંથી 5 ગુણનો કેવો પ્રશ્ન બને? કયો પ્રશ્ન હોય? 2 ગુણનો કયો પ્રશ્ન હોય?
અને 1 ગુણનો કયો પ્રશ્ન હોય. આ પ્રશ્નો તમને ઓળખતા આવડવા જોઈએ. આ પ્રશ્નો ઓલરેડી આપણે કરાવેલા છે. આપણી સાથે જે જોડાયેલા છે એમને તો ખ્યાલ છે. હું બતાવું છું, આગળ બતાવું છું કે આપણે કેવી રીતે પ્રશ્નો આપેલા છે અને કેવી રીતે એની અંદર તૈયારી કરીએ છીએ. તો વિજ્ઞાનની અંદર આટલું કામ છે કે પ્રકરણ વાંચવાના અને પ્રશ્નો 5 ગુણ, 4 ગુણ, 2 ગુણ અને 1 ગુણ. આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો લખવાની પ્રેક્ટિસ કરવાની. શું કરવાનું તમારે? લખવાની પ્રેક્ટિસ કરવાની. તો આટલી વસ્તુ આની અંદર તમારે યાદ રાખવાની થાય છે. હવે શું એક જ જગ્યાએ તમારે તૈયારી કરવી છે તો તમે અહીંથી તૈયારી કરી શકો છો. જો તમે અહીંયા તમને દેખાય છે કે આપણો ટાટ સેકન્ડરીનો મેન્સનો રેકોર્ડેડ કોર્સ છે. મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન હોય તો એમની ફીસ માત્ર 999 છે. અત્યારે ઓફર ચાલુ છે ત્યાં સુધી. એની અંદર શું મળશે? તો ધોરણ 9 અને 10 ગણિત પાઠ્યપુસ્તકના તમામ દાખલાઓ સ્વાધ્યાય સાથે એની અંદર આપીએ છીએ. વિજ્ઞાન પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણની સમજૂતી આપણે ઓલરેડી આપી દીધેલી છે એની અંદર. પછી આ ખાસ આ કી પોઈન્ટ યાદ રાખવાના તમારે કે ભાઈ 5 ગુણ, 4 ગુણ, 2 ગુણ અને 1 ગુણના પ્રશ્નોની પ્રકરણ પ્રમાણે પ્રશ્ન બેંક વિજ્ઞાન માટે આપણે પ્રશ્ન બેંક આપેલી છે. દરેકે દરેક પ્રકરણ બતાવું છું તમને. ગણિતમાં પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણમાંથી પૂછાઈ શકે તેવા આઈએમપી દાખલા, કયા દાખલા પૂછાઈ શકે એવા છે અને ખાસ તો કયો પ્રમેય પૂછાઈ શકે છે એ પણ આપણે એની અંદર આપેલું છે. હું તમને બતાવું જો આપણું આ કોર્સ છે એની અંદર આ મેન્સ આન્સર રાઇટિંગ નું ફોલ્ડર તમે જોઈ રહ્યા છો. એની અંદર ખોલશો તો અહીંયા 9, 10 મેથ અને વિજ્ઞાન. તો આ જો આ ધોરણ 9 નું વિજ્ઞાન છે આપણે ખોલ્યું. તેની અંદર દરેક પ્રકરણ પ્રમાણે આપણે આન્સર રાઇટિંગ ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે મૂકી દીધેલા છે. જવાબો સાથે મૂકેલા છે. જવાબો પણ બતાવું છું તમને. જો અહીંયા જો જો અહીંયા 9મું ચેપ્ટર છે તો 9મા ચેપ્ટર્સમાં તમે જોશો તો આવી રીતે તમને મળશે ગુરુત્વાકર્ષણ. તો 5 ગુણના પ્રશ્નો, 4 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો અને 1 ગુણના પ્રશ્નો જે પૂછાઈ શકે એવા છે બધા જ. તો આવી રીતે દરેક પ્રકરણ પ્રમાણે આપણે પ્રશ્નો કાઢી અને જે મેન્સ આન્સર સાથે મૂકેલા છે એ પ્રશ્નો હતા. એના પછી આપણે હેન્ડ રિટન આન્સર લખેલા છે એની અંદર. હેન્ડ રિટન આન્સર એટલે કે આપણો વિદ્યાર્થી કેવી રીતે આન્સર લખશે એ બધા જ જે મેં 9મા ચેપ્ટરના તમને 5 ગુણના, 3 ગુણના, 2 ગુણના બતાવ્યા એ જ છે અહીંયા જવાબો સાથે. જો આ જવાબો છે. તો તમે પોતાનો જવાબ એની સાથે કમ્પેર કરી શકો છો જાતે લખી અને પછી આ તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે એની અંદર આપેલું છે. પછી જો અહીંયા એ જ રીતે ધોરણ 10માં તો મેં અલગ જ આપી દીધું છે. 5 અને 4 ગુણના પ્રશ્નો અને જવાબો, 2 ગુણના દરેક પ્રકરણ પ્રમાણે, હેતુલક્ષી પણ દરેક પ્રકરણ પ્રમાણે. જો અહીંયા 2 ગુણના છે તો આ 2 ગુણના પ્રશ્નો છે. તો પ્રકરણ 2 ના 2 ગુણના જેટલા પણ પ્રશ્નો બની શકે છે એ બધા જ પ્રશ્નો જવાબો સાથે આપણે એની અંદર આપેલા છે. તો વિજ્ઞાન માટે સૌથી સરળ તમને ઈઝી પડશે એ આપણા પ્રશ્નો છે. તમે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે. પછી ગણિત માટે પણ તમે જોઈ શકો છો. જ્યાં ગણિતમાં મેં સમજાવેલું છે કે ધોરણ 9 ની અંદર કયા પ્રકરણમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાઈ શકે છે, કયા પ્રકરણમાંથી. જો ધોરણ 9 ના પાઠ્યપુસ્તકમાંની દરેક પ્રકરણમાં પૂછાઈ શકે તેવા દાખલા આપણે અલગ તારવીને આપેલા છે દરેક પ્રકરણ પ્રમાણે. જો 2, 3, 5 જો દરેક પ્રકરણ પ્રમાણે આપણે અલગ અલગ એની અંદર આપી દીધું છે. તો તમારે ખાલી ને ખાલી પોતાની જાતે પ્રેક્ટિસ કરવાની થશે. ચલો પાછા આવી જઈએ. તો અહીંયા આ કોર્સ છે અત્યારે ઓફર ચાલુ છે તો તમને 999 માં પડશે. અત્યારનો લેટેસ્ટ કોર્સ છે આપણો. તો તમે આપણી સાથે તૈયારી કરવા ઈચ્છતા હોય તો ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને એની અંદર ટાટ સેકન્ડરી મેન્સ મુખ્ય વિષય ગણિત વિજ્ઞાનનો કોર્સ તમને ત્યાં જોવા મળશે. ક્લિયર? ચલો નેક્સ્ટ હવે જોઈએ ડેમો ક્વેશ્ચન આન્સર. અહીંયા જો ડેમો ક્વેશ્ચન આન્સર મેં 3 લીધેલા છે. અહીંયા 1, 2, 3 આ બધા જ આપણે આપણી એપ્લિકેશનમાં જે પ્રશ્નો કરાવેલા છે એમાંથી જ લીધેલા પ્રશ્નો છે. આ બંને પ્રશ્નો આપણી ચોપડીના જ છે. આ પ્રશ્ન ધોરણ 10 નું જે પાઠ્યપુસ્તક છે એમાં પ્રકરણ નંબર 3 છે. લીધેલો પ્રશ્ન છે કે જો ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા, વિવિધ ઉદાહરણ અને સંતુલિત સમીકરણો સાથે સવિસ્તાર સમજાવવા 5 ગુણનો પ્રશ્ન છે. આપણી ચોપડીની અંદર બેઠો આવો કોઈ પ્રશ્ન આપેલો નથી. ધાતુ અને અધાતુના જે રાસાયણિક
ગુણધર્મો છે એની અંદરથી આપણે પ્રશ્ન બનાવ્યો છે. તો પ્રશ્ન કેવી રીતે બની શકે છે એ તમને ખબર હોવી જોઈએ અને એ બધું જ આપણે ઓલરેડી એની અંદર આપી દીધેલું છે. ક્લિયર છે અહીંયાથી? તો આ 3 પ્રશ્નો છે. આ 3 પ્રશ્નો આપણે આના જવાબો જોવાના છીએ. આના જવાબો લાસ્ટમાં જોઈએ એ પહેલા થોડું એક તમને જણાવી દઈએ કે હેતુલક્ષી ઉપર ભાર આપવો કે નહીં. તો મારી દ્રષ્ટિએ હેતુલક્ષી ઉપર 100% ભાર આપવો જોઈએ. તમે તૈયારી કરી રહ્યા છો તો દિવસનો અમુક ટકા ભાગ તમે હેતુલક્ષી ઉપર આપો. કેમ? કારણ કે તમે જોઈ શકો છો અહીંયા જુઓ પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 એની અંદર 22 ગુણ અને 15 ગુણ આ 2 ગુણના પ્રશ્નો છે પણ 1-2 વાક્યવાળા છે એટલે નાના નાના પ્રશ્નો જ પૂછાશે. એની અંદર કોઈ મોટો પ્રશ્ન નહીં આવે એટલે એ હેતુલક્ષીની અંદર જ આવે. તો 22 અને 15 કેટલા થાય? 30 ગુણ. તો 100 માંથી 37 ગુણ તો એવા છે કે જે હેતુલક્ષીના છે. એટલે કે સૌથી વધારે માર્ક્સ કપાવવાની સંભાવનાઓ હોય તો આ 37 ગુણની અંદર હોય. તો તમારે આ 37 ગુણ લાવવા છે તો એના માટે હેતુલક્ષી ઉપર સૌથી વધારે ભાર આપવાનો છે. અને જો 200 માંથી આપણે ગણવા જઈએ 200 માંથી તો પેપર 1 માં પેપર 2 માં પેપર 1 માં પણ હેતુલક્ષી છે. છેલ્લો વ્યાકરણનો વિભાગ છે 20 ગુણનો. યાદ કરો વ્યાકરણનો વિભાગ છે 20 ગુણનો એ અને પેપર 2 માં 37 ગુણ એટલે કેટલા થશે? 57 ગુણ હેતુલક્ષીના છે. આખા 200 ગુણના પેપરની અંદર 57 ગુણ હેતુલક્ષીના છે. એટલે હેતુલક્ષી ઉપર ભાર તમારે આપવાનો, એને નેગ્લેક્ટ કરવાનું નહીં. ક્લિયર? કારણ કે આ 57 ગુણ 200 માંથી 57 માઇનસ કરી દો તો તમે મેરિટમાં પણ નહીં આવો. એટલે આ 57 માંથી 50-45 ઉપર હું કેવી રીતે કવર કરી શકું આ વિચારવાનું છે તમારે. એટલે હેતુલક્ષીને નેગ્લેક્ટ કરવાનું નહીં. હેતુલક્ષી ઉપર ભાર આપવાનો ને આપવાનો. ક્લિયર? કારણ કે અહીંયા મેં સીધું ગણિત તમને બતાવ્યું કે પેપર 2 માં 37 ગુણ હેતુલક્ષી, પેપર 1 માં 20 ગુણ હેતુલક્ષી એટલે ટોટલ 57 ગુણના હેતુલક્ષી છે. એટલે ગણિતની અંદર હેતુલક્ષીમાં તકલીફ નહીં પડે તમને. ગણિતની અંદર તો તમે જે કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે, પ્રિલિમ્સની અંદર દાખલા પણ ગણ્યા છે એના આધારે જ તમારે હેતુલક્ષી કરવાના થશે. પણ વિજ્ઞાનની અંદર વ્યાખ્યા હોય, ખરું ખોટું હોય, ખાલી જગ્યા હોય એ ફેક્ચ્યુઅલ ડેટા છે. તો એના માટે તમારે હેતુલક્ષી પ્રશ્નો વાંચવા પડશે. આપણે આપી દીધેલા છે દરેક પ્રકરણ પ્રમાણે ખાસ તમારે તૈયાર કરી લેવાના છે. ચલો હવે ક્વેશ્ચન આન્સર, ડેમો ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ. આ 3 ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. ચલો સૌથી પહેલો છે tan theta upon 1 minus cot theta plus cot theta upon 1 minus tan theta બરાબર 1 plus sec theta into cosec theta. આ પ્રશ્ન ધોરણ 10 ધોરણ 8 ત્રિકોણમિતિનો પ્રશ્ન છે. એનો પ્રશ્ન છે. ચલો તો આપણે આને ગણીએ. જે પણ મેં તમને સ્વાધ્યાય ક્લિયર કરાવ્યા ત્યારે તમને કહ્યું હતું કે અહીંયા ડાબી બાજુ શું છે? theta upon 1 minus cot theta plus cot theta upon 1 minus tan theta. અહીંયા જો અહીંયા મને કોઈ બી નિત્યસમનો ઉપયોગ દેખાઈ રહ્યો નથી. તમે તૈયારી કરી હશે તો તમને ખ્યાલ જ હશે કે અહીંયા કોઈ નિત્યસમ ઉપયોગ કરીશ એવું મને લાગતું નથી. તો જ્યારે પણ મેં તમને એક ચાવી આપી હતી, કી પોઈન્ટ કીધો, ત્રિકોણમિતિની અંદર સાબિત કરવા વાળા દાખલા હોય એની અંદર કોઈ પણ નિત્યસમનો ઉપયોગ તમને ના દેખાય ત્યારે શું કરવાનું? તો જે ગુણોત્તર આપ્યો છે એને સાઇન અને કોસમાં કન્વર્ટ કરી દેવાનું. શું કરવાનું? એને સાઇન કોસમાં કન્વર્ટ કરી દેવાનું. તો साइन अपन cos तो sin थीटा अपन cos थीटा अपन 1 माइनस cot थीटा એટલે શું લખાય? તો cos अपन sin તો cos थीटा ભાગ્યા sin थीटा. એ જ રીતે આ બાજુ પણ cot थीटा એટલે cos थीटा अपन sin थीटा અને 1 માઇનસ tan थीटा એટલે अपन cos. ચલો હવે અહીંયા
અંશ એમ ના એમ રાખીએ, છેદમાં અહીંયા કશું નથી એટલે 1 ક્રોસ ગુણાકાર કરીએ તો અંશમાં sin θ upon cos θ, છેદની અંદર sin θ ગુણ્યા માઇનસ cos θ ભાગ્યા sin θ એટલે sin θ, વચ્ચે પ્લસ અહીંયા પણ અંશ એમ ના એમ તો cos θ ભાગ્યા sin θ upon cos θ minus sin θ upon cos θ. આ શું કર્યું મેં તો અહીંયા ક્રોસ ગુણાકાર કર્યો, કઈ નવું એડ કર્યું નથી. હવે આ છેદનો છેદ, આ છેદનો છેદ જાય તો અંશમાં જાય એટલે કે એને વ્યસ્તના સ્વરૂપમાં આપણે લખી શકીએ અને આપણને ખ્યાલ છે તો વ્યસ્તના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાશે? જો શું થશે અહીંયા sin θ upon cos θ ગુણ્યા આ વ્યસ્ત થઈ જશે, sin ઉપર જશે તો sin θ upon sin θ minus cos θ. ચલો એ જ રીતે અહીંયા પણ પ્લસ cos θ upon sin θ ગુણ્યા આ cos ઉપર જતું રહે વ્યસ્ત થઈ જાય cos θ upon sin θ. ચલો થાય આવું, અહીંયા sin into sin, sin square θ આપણે લખી શકીએ sin square θ ભાગ્યા cos θ કૌંસમાં sin θ minus cos θ, θ minus અહીંયા ઉપર સેમ cos square θ sin θ કૌંસ cos θ minus. ચલો આટલે સુધી ક્લિયર થઈ ગયું. હવે શું કરીશું? હવે આને ક્રોસ ગુણાકાર કરીશું. અહીંયા ગુણા છે, અહીંયા ગુણા છે ને આ બંનેનો ગુણાકાર એટલે કે ચોકડી ગુણાકાર. શું થશે? sin square θ into sin θ તો sin cube θ ગુણ્યા કૌંસમાં cos θ minus sin. એ જ રીતે અહીંયા ઉપર શું થશે? cos θ into cos square θ તો cos cube θ અને કૌંસમાં sin θ minus cos θ. એ પહેલા આપણે એક પદ લખી લઈએ. ચલો આ ક્રોસ ગુણાકાર કરીએ એ પહેલા હું તમને એક પદ સમજાવું જેથી આગળ જતા આપણને તકલીફ પડે નહીં. જોજે અહીંયા sin θ minus cos θ છે, જ્યારે અહીંયા cos θ minus sin θ છે. બંને પદ સેમ થઈ જાય એટલે કે sin આગળ આવી જાય અને cos પાછળ આવી જાય તો આ બંને સેમ થઈ જાય તો આપણને આગળ જતા સામાન્ય કાઢવામાં તકલીફ પડે નહીં. તો અહીંયા જો પ્લસ હોત, અહીંયા પ્લસ હોત તો હું ઇઝીલી sin ને આગળ ને cos ને પાછળ લખીશ કારણ કે ક્રમનો નિયમ સરવાળાની અંદર જળવાય છે. પણ માઇનસ છે, માઇનસ છે તો આગળ પાછળ લખવા માટે શું કરવું પડશે? મારે માઇનસ કોમન લેવું પડશે. માઇનસ કોમન લઈશ તો જ અંદરના ચિહ્નો બદલાશે. આ નાની નાની બાબત ખબર હોવી જોઈએ આપણને. તો ફરી લખી લઈએ એને સ્ક્વેર θ ભાગ્યા cos θ કૌંસમાં sin θ minus cos θ. હવે અહીંયા આ માઇનસ ને હું બહાર લઉં છું તો અહીંયા શું થશે? માઇનસ થશે. તો માઇનસ થશે તો અંદરના ચિહ્નો બધા બદલાઈ જશે. તો sin θ આ જે sin માઇનસ છે કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. તો sin θ અને પ્લસ છે તો માઇનસ થઈ જાય cos θ. તો આ બંને સરખા થઈ ગયા કારણ કે આગળ જતા આપણને તકલીફ પડે નહીં. ચલો હવે શું થશે? તો આ બંનેનો ક્રોસ ગુણાકાર તો શું થશે? sin cube θ કૌંસમાં sin θ minus cos θ minus cos cube θ કૌંસમાં sin θ minus cos θ ભાગ્યા આ બંનેનો ગુણાકાર sin θ into cos θ લખાય sin θ into cos θ કૌંસમાં આ બંને બે વખત લખાશે તો sin θ minus cos θ sin θ minus cos θ થશે. હવે આ બંનેમાંથી ઉપરના પદમાંથી શું કોમન નીકળશે? તો sin θ minus cos θ, sin θ minus cos θ બંનેમાંથી કોમન તો sin θ minus cos θ આપણે કોમન કાઢીશું તો અંદર શું બચશે? અહીંયા sin cube θ, અહીંયા cos cube θ બચે છે એઝ ઇટ ઇઝ જ રહેશે.
sin theta into cos theta કૌંસમાં sin theta minus cos theta sin theta minus cos theta આટલા સુધી ક્લિયર sin theta minus cos theta sin theta minus cos theta એક કેન્સલ થઈ ગયું તો ઉપર શું બચ્યું sin cube theta minus cos cube theta એ તમને આ જોતા કઈ યાદ આવે છે ધોરણ 9 પ્રકરણ નંબર 2 એની અંદર જે નિત્યસમો શીખ્યા હતા એમાંનો એક નિત્યસમ છે કયો નિત્યસમ છે જો નિત્યસમ છે યાદ કરો આ નિત્યસમ તમને દેખાઈ રહ્યો છે a ક્યુબ માઇનસ b ક્યુબ એનો ઘન માઇનસ b નો ઘન દેખાઈ રહ્યો છે તો એનો જવાબ હતો a માઇનસ b કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર તો મને એના જેવો જ આ નિત્યસમ દેખાઈ રહ્યો છે કે જો sin ક્યુબ થીટા માઇનસ cos ક્યુબ થીટા એટલે a બરાબર sin અને b બરાબર cos એટલે કે a નો ઘન માઇનસ b નો ઘન તો a માઇનસ b તો આપણે એને એવી રીતે લખીશું નિત્યસમના આધારે તો a માઇનસ b એટલે sin માઇનસ cos તો sin થીટા માઇનસ cos થીટા કૌંસની અંદર h સ્ક્વેર એટલે કે sin સ્ક્વેર થીટા પ્લસ એટલે કે બંનેનો ગુણાકાર sin થીટા ઇન્ટુ cos થીટા અને b સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા ચલો અંશનું સાદુરૂપ આપી દીધું આપણે છેદ એઝ ઇટ ઇઝ છેદમાં શું બચ્યું અહીંયા sin થીટા ઇન્ટુ cos થીટા અને કૌંસમાં sin થીટા માઇનસ cos થીટા જુઓ sin થીટા માઇનસ cos થીટા sin થીટા માઇનસ cos થીટા ફરી કેન્સલ તો શું બચ્યું આપણે અંશની અંદર sin સ્ક્વેર થીટા ઇન્ટુ sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ચલો ફરી લખી લઈએ અહીંયા અંશની અંદર શું બચ્યું તો sin સ્ક્વેર થીટા ઇન્ટુ sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અને છેદની અંદર શું બચ્યું તો છેદની અંદર sin થીટા ઇન્ટુ cos થીટા sin થીટા ઇન્ટુ cos થીટા નિત્યસમ યાદ કરો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આપણો નિત્યસમ છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું થાય એક થાય તો અહીંયા જો આ sin સ્ક્વેર થીટા અને આ cos સ્ક્વેર થીટા બરાબર શું લખીશું એક લખીશું તો શું બચશે અહીંયા 1 પ્લસ sin થીટા ઇન્ટુ cos અને છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા હવે આ જો આ જે sin થીટા ઇન્ટુ cos થીટા છે છેદની અંદર એ બંને છે એક અને sin ઇન્ટુ cos બંને પદ સાથે છે જેવી રીતે આપણે કરતા હતા ભાઈ x પ્લસ y બરાબર 5 છે તો આ 5 x ભાગ્યા y માં પણ આવશે અને y ભાગ્યા 5 પણ લખાશે એટલે આ 5 છે એ બંને ને આવે તો એ જ રીતે અહીંયા પણ શું થશે 1 ભાગ્યા sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ sin થીટા ઇન્ટુ cos થીટા ભાગ્યા sin થીટા ઇન્ટુ cos થીટા આ બંને કેન્સલ તો અહીંયા શું બચ્યું હજુ ફરી આપણે આવી રીતે લખી શકાય અને હજુ આપણા એક તો છે જ આ કેન્સલ થઈ ગયું તો 1 ભાગ્યા sin થીટા ઇન્ટુ 1 ભાગ્યા cos થીટા અહીંયા કશું નથી બચ્યું તો 1 ચલો 1/sin હવે કોનો વ્યસ્ત છે sin નો વ્યસ્ત શું થાય cosec થીટા cos નો વ્યસ્ત sec થીટા પ્લસ 1 અને આપણે સાબિત શું કરવાનું હતું તો જો 1 પ્લસ sec થીટા ઇન્ટુ cosec થીટા તો આવી ગયું 1 પ્લસ sec થીટા ઇન્ટુ cosec થીટા આપણે લખી શકીએ cosec થીટા બરાબર r રાઈટ હેન્ડ સાઈડ તો અહીંયા સાબિત થઈ ગયું દાખલો એકદમ ઈઝી છે બસ તમારી પ્રેક્ટિસ કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે અને તમે કેવી રીતે એ દાખલાને સ્ટેપ બાય સ્ટેપ ગણો છો એક પણ સ્ટેપમાં તમારી ભૂલ પડતી નથી એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે દાખલો એકદમ ઈઝી છે આ 5 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે એવો દાખલો જે તમે જોઈ શકો તમને દેખાઈ રહ્યો તો એકદમ ઈઝી છે બસ તમારી પ્રેક્ટિસ કરવાની થશે ક્લિયર ચલો ક્વેશ્ચન 2 શું કહે છે ભાઈ અવયવ પાડો ઘણા બધા કહે છે કે અવયવ આ ધોરણ 9 નો દાખલો છે ધોરણ 9 નો દાખલો છે તો અવયવ પાડો અહીંયા કઈ બહુપદી છે ત્રિઘાત બહુપદી છે ત્રિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી હોત તો આપણે એના સીધા અવયવ પાડો કેવી રીતે તો બે પદના ત્રણ પદ કરીને પણ અહીંયા તો ત્રિઘાત બહુપદી છે તો આની સાચી રીત તમને ખ્યાલ છે તમે બહુપદીની અંદર શીખેલા છો આની સાચી રીત શું છે સાચી રીત આની તો -120 ના બધા જ અવયવ પાડવાના એ અવયવો વારા પરથી આની અંદર મૂકવાના જેની અંદર 0 થાય
એ એનો પહેલો અવયવ હોય, આપણને ખબર છે. પણ મેં તમને કહ્યું હતું એની અંદર પણ એક કી પોઈન્ટ યાદ રખાવ્યો હતો. શું યાદ રખાવ્યું હતું? કે જ્યારે પણ ત્રિઘાત બહુપદીનો દાખલો આવે અવયવ પાડવાનો, તો એની અંદર સૌથી પહેલા તમારે કાં તો +1 મૂકી જોવાનું, -1 મૂકી જોવાનું. આ બંનેથી ગમે તે એકની અંદર 0 થતું હશે. આપણી બુકની અંદર જે પણ દાખલા આપેલા છે એ બધા જ આને આધારે આપેલા છે. તો જ્યાં કોઈ અવયવ તપાસવા જવાના જ નહીં. તો અહીંયા આપણે લખીએ, ચલો ધારો કે p of x બરાબર x³ માઇનસ 23 x² પ્લસ 142x માઇનસ 120. ચલો હવે x બરાબર 1 મૂકીએ તો p of 1 બરાબર 1³ 23 1² અને 1 માઇનસ 120 1³ 1 માઇનસ 23 પ્લસ 142 માઇનસ 120. 1 માઇનસ 23 માઇનસ 22 અને માઇનસ 120 તો માઇનસ 142 પ્લસ 142 તો કેટલા મળ્યા મને અહીંયાથી 0 મળી ગયા. 0 મળી ગયા. p of 1 માટે 0 મળી ગયા તો આપણે લખી શકીએ છીએ કે અહીં p of 1 બરાબર 0 માટે x માઇનસ 1 એ બહુપદી p of x બરાબર x³ માઇનસ 23x² વત્તા 142x માઇનસ 120 નો એક અવયવ છે. એક અવયવ છે. 2023 માં આ રીતનો દાખલો પૂછાઈ ગયેલો છે. તો એક અવયવ મને મળી ગયો x - 1. પણ હવે શું કરવાનું? હવે આપણે આને ભાગાકારની રીતે આનો અવયવ પાડીને લખી શકતા હતા, પણ એ રીત બહુ કોમ્પ્લિકેટેડ છે. તો મેં તમને એક શોર્ટકટ ટ્રીક શીખવાડી હતી કે સાદુરૂપના આધારે કેવી રીતે લખવાનું. હવે સાદુરૂપના આધારે લખતા, સાદુરૂપના આધારે પહેલો અવયવ કયો મળ્યો આપણને? x - 1 મળ્યો. તો બીજું કેવી રીતે લખીશું? તો સાદુરૂપના આધારે આપણે લખતા હતા, તો મેં તમને શીખવાડ્યું હતું કે રફની અંદર તમારે કેવી રીતે લખવાનું. તો આ જે છે એના સહગુણકો લખી દેવાના. જો આના સહગુણક, તો x³ નો સહગુણક 1, x² નો સહગુણક -23, પછી 142 અને -120. અને જે અહીંયા p of 1 બરાબર 0 થતું હતું તો અહીંયા 1 મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? 1 મૂકી દેવાનું. હવે અહીંયા 0 મૂકીશ, ઊભો સરવાળો આડો ગુણાકાર, ઊભો સરવાળો આડો ગુણાકાર. તો 1 અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1. ચલો -23 પ્લસ 1 -22, -22 ગુણ્યા 1 એટલે -22. તો 142 માઇનસ 22 120 ગુણ્યા 1 એટલે 120. તો પ્લસ માઇનસ 0, છેલ્લે 0 મળવું જોઈએ. તો હવે અહીંયા 3 ઘાત હતી તો ઉતરતી ઘાત લખવાની, 2 ઘાતથી લખવાનું. અહીંયા x² x અને આ અચળ પદ. તો અહીંયાથી આપણે આખું સમીકરણ લખી દે, બહુપદી લખી દઈશું. x² કઈ લખાશે? x² માઇનસ 22x પ્લસ 120. આ રફની અંદર કરવાનું છે, એટલા માટે મેં અહીંયા લખ્યું કે સાદુરૂપના આધારે આપણે લખતા શું લખીશું? x² માઇનસ 22x પ્લસ 120. આ એકદમ શોર્ટકટ છે, ઈઝી રીત છે. આની અંદર સાદુરૂપના આધારે એક અવયવ પછી પાછળની બહુપદી શોધવા માટેની એકદમ શોર્ટકટ રીત છે અને તમને આવડે એવી રીત છે. પેલી ચોપડીની અંદર તમને ઘણું બધું કન્ફ્યુઝન વાળું આપ્યું છે અને એ તમે જોશો એટલે તમને એની અંદર કન્ફ્યુઝન થવાનું જ, પણ આની અંદર તમને યાદ રાખવાનું. ચલો હવે આ x - 1 એ તો અવયવ છે જ. આ કઈ બહુપદી થઈ ગઈ? દ્વિઘાત બહુપદી થઈ ગઈ. અને દ્વિઘાત બહુપદી હોય તો એના અવયવ 2 પદના 3 પદ, તો અહીંયા 120 છે. તો 120 ના કયા અવયવ પાડીશ કે મારે -22 જોઈશે? તો સીધે સીધું 12 દાન 120 માઇનસ માઇનસ થઈ ગયા. ચલો તો લખીએ x² 10 આગળ લખીશું -10x માઇનસ 12x પ્લસ 120. ચલો શું થશે? આ બે પદમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે. તો અહીંયા x માઇનસ 10, અહીંયા માઇનસ લાવવું છે તો સૌથી પહેલા માઇનસ કોમન કાઢીશ અને બીજું શું કોમન નીકળે? 12 કોમન નીકળે. તો અહીંયા પણ x માઇનસ 10. તો અહીંયા મળી ગયું મને.
x માઇનસ 1, x માઇનસ 10 અને x માઇનસ 12. તો અહીંયા ત્રણે ત્રણ અવયવ મળી ગયા. આપેલ અવયવો p of x બરાબર x ક્યુબ માઇનસ 23x સ્ક્વેર માઇનસ 142x પ્લસ 120 ના સોરી અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ અહીંયા પ્લસ અહીંયા માઇનસ ના અવયવો. ક્લિયર? જો રીત ક્લિયર હશે, કેવી રીતે ગણવું એ સ્ટેપ ક્લિયર હશે તો તમે કોઈ પણ દાખલો છે વગર ચેક ચાક વગર તમે ગણી શકો. ક્લિયર છે અહીંયાથી? તો બીજો દાખલો ડેમો સ્વરૂપે મેં તમને આપ્યો કે આવી રીતે તમારે ગણવાનો છે અને આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. આ બંને પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. આ મેં તમને બંને પ્રશ્નો કરાવ્યા, આ બંને પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. તો આવા તો જેટલા પણ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે બધા જ આપણે એની અંદર આપી દીધેલા છે કે તમારે આટલા પ્રશ્નો સૌથી પહેલા ગણી લેવાના છે. ચલો ક્વેશ્ચન નંબર 3 શું કહે છે જોઈએ. આ મેં એમાંથી જ સ્ક્રીનશોટ લીધો છે તેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે એના જવાબો અને પ્રશ્નો બનાવેલા છે. ધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા વિવિધ ઉદાહરણ અને સંતુલિત સમીકરણ સાથે સમજાવો. તમને ખબર છે કે ધાતુઓ પાણી સાથે, કોઈ ધાતુ છે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે, કોઈ ધાતુ ઠંડી ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, અમુક ધાતુઓ એવી છે કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા આપતા નથી. તો આ બધાને મુદ્દાસર વ્યવસ્થિત કેવી રીતે લખવું એ જવાબો સાથે મેં તમને અહીંયા આપેલું છે. જુઓ શું કહે છે કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ હાઇડ્રોજન વાયુ બનાવે છે. સૌથી પહેલા આપણે લખ્યું કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે, કઈ નિપજ બને છે એ ચર્ચા કરી. દ્રાવ્ય ઓક્સાઇડ પાણીમાં ઓગળી ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે છે. હવે વિવિધ ધાતુઓની પ્રતિક્રિયાશીલતાને આધારે કેવી છે તો ઠંડા પાણી સાથે કઈ ધાતુઓ પ્રક્રિયા કરે છે તો સોડિયમ અને પોટેશિયમ ઠંડા પાણી સાથે તીવ્ર ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરે છે અને ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ સળગી ઉઠે છે. તો એનું સૂત્ર પણ અહીંયા આપેલું છે. તો પહેલી તમે આવી રીતે જુઓ, અહીંયા સૌથી પહેલા એની પ્રસ્તાવના બાંધી કે ભાઈ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મેળવે છે. પછી ધાતુઓની વિવિધ ધાતુઓની અલગ અલગ પાણી સાથેની પ્રક્રિયા. જો તમે આવી રીતે લખશો તો પરીક્ષકને જોવામાં તકલીફ જ નહીં પડે. એ સીધે સીધું કહી દેશે હા ભાઈ ઠંડા પાણી સાથેની પ્રક્રિયા સોડિયમ પોટેશિયમ ઓકે રાઈટ, આગળ જોવા જ નહીં જાય. પછી તરતી ધાતુઓ તો કેલ્શિયમ પાણી સાથે ઓછી તીવ્ર પ્રક્રિયા કરે છે, ઉત્પન્ન થતા હાઇડ્રોજનના પરપોટા ધાતુની સપાટી પર ચોંટે છે તેથી કેલ્શિયમ પાણી પર તરવા લાગે છે અને આ એનું સમીકરણ આપણે આપ્યું. પછી ગરમ પાણી સાથે પ્રક્રિયા કોણ કરે છે તો મેગ્નેશિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું નથી પણ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી અને તરવા લાગે છે. અને પાણીની વરાળ સાથે પણ કોણ પ્રક્રિયા કરે છે તો એલ્યુમિનિયમ, આયર્ન અને ઝિંક જેવી ધાતુઓ માત્ર પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ બનાવે છે. અને પ્રક્રિયા ન કરતી એવી ધાતુઓ છે સીસુ, તાંબુ, ચાંદી અને સોનું પાણી સાથે બિલકુલ પ્રક્રિયા કરતી નથી. આપણે 5 મુદ્દાઓને વ્યવસ્થિત હાઇલાઇટ કરી અને લખી દીધા. તો 5 માર્ક્સનો પ્રશ્ન છે. કેટલા માર્ક્સનો પ્રશ્ન છે? 5 માર્ક્સનો પ્રશ્ન છે. આવી રીતે દરેક પ્રકરણમાંથી કેવી રીતે પ્રશ્નો બની શકે છે એ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો 3 પ્રશ્નો ડેમો સ્વરૂપે આપણે આપી દીધા છે. તો ફરી પણ જે પણ મિત્રોને આપણી સાથે તૈયારી કરવી છે એ લોકો માટે અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર સાથે આપણો ટાટ સેકન્ડરી મેન્સનો કોર્સ અવેલેબલ છે. 999 રૂપિયા પ્રાઇસ છે. અત્યારે શું મળશે તો ગણિત પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના અને ઉદાહરણના તમામ દાખલા ગણતરી સાથે, વિજ્ઞાન કન્ટેન્ટની સમજૂતી, વિજ્ઞાન માટે ખાસ જવાબ સાથે પ્રશ્ન બેંક, ગણિત માટે આઈએમપી દાખલાઓનું લિસ્ટ અને પ્રમેયો સાબિતી સાથે. પ્રમેય આપણે સાબિતી સાથે આપવાના છીએ એની અંદર, તો તમે ગમે ત્યારે જોઈ શકો એના માટેનો કોર્સ છે. તો હમણાં જ આપણી ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની તમારે એની ઉપર. અને જો વધારે તમારે માહિતી જોઈતી હોય આ નંબર ઉપર તમે ફોન કરી અને પૂછી શકો. ક્લિયર છે અહીંયાથી તમને? તો ખાસ મેથ્સની તૈયારીમાં શું શું ધ્યાન રાખવું એની ચર્ચા આજે આપણે કરી અને કેવી રીતે પ્રશ્ન લખવો એની પણ ચર્ચા આપણે પૂરી કરી. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. આગળ નંબર આપ્યો એની અંદર કોલ કરી, મેસેજ કરી પણ તમે પૂછી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નવા પ્રશ્નો સાથે, નવા ડેમો સાથે. ક્લિયર? થેન્ક યુ સો મચ.